છે એની સ્પીડ જોજે હમણાં. જો આમ જો તો ખરી એમ કે ફાવટ કે ઓછી થોડી છે આમ જો હું હજી બોલી આ લાગણી હોય ને ત્યાં ઉમંગ જમવા જાય બાકી કે જમવા થોડો જાય ઉમંગ આમ કરાવવું આમાં નથી લેવું કઈ આપણને ખબર જ છે બધાને એટલે જ આ પડી છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આપ સૌએ અમારા તળાવિયા પરિવારના લગ્નની ખૂબ જ મોજ લીધી. અમે પણ એટલી જ મોજ લીધી, પણ હવે એ બધું પૂરું થવાનો એક નિયમ હોય ને એ હવે પૂરા થઈ ગયા લગ્ન અને વી આર नाउ बैक टू पेवेलियन और मॉर्निंग में नाश्ता सब कुछ हो गया. मैडम जी को ढूंढने जाना पड़ता है आजकल. क्यों सोचो, क्यों ढूंढने जाना पड़ता है? મેડમજીને છે ને મને મારું બચપન યાદ આવી ગયું. મેડમજી બચપનમાં ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો થઈ જતા કે લગ્ન ને એવા કંઈક માહોલમાંથી સીધા બહાર આવ્યા હોય અને પછી તરત એક્ઝામ હોય એવા પ્રશ્નો ત્યારે ક્યારેક ક્યારેક પહેલા આવી જતા. અને મેડમને હજી એક્ઝામ ચાલે છે. હજી ઓલું મેં જે રેગ્યુલરલી ફોલો કરતા હશે આપણી ચેનલને એને ખબર હશે કે આની પહેલાં મેં એકવાર ના પાડી દીધી હતી કે હવે કાંઈ આમ તેમ નહીં, એમ શરીર બગાડીને આપણે નથી ભણવું. પણ હું પાછો ભોળો પતિ કરી ભણી લે તારે ભણવું હોય. આ એક્ઝામ તો જોકે એ વખતે વાત થઈ વાળી નથી જ, આ અલગથી જ છે. મેડમે મને પૂછવામાં આવ્યું હતું કે હું આનું ફોર્મ ભરું, પણ એવી રીતે પૂછવું હોય ને એમાં છે ને થાય એવું કે તમે એમ કહો ને કે ભણવાથી શરીર ખરાબ નથી કરવાનું એમ, પણ ભણવાથી મગજ છે ને દિમાગ अच्छा रहता है पढ़ने से. આમને इसलिए पढ़ना जरूरी है. એમને ભણ્યા કરે છે ઘરે ને ઘરે. એક્ઝામ ન દેવી પડે ને એવું ભણ્યા કરે છે, કાંઈ વાંધો નહીં. આ કંઈક પ્રમોશનલ એક્ઝામ, પ્રમોશનલ છે આ, એવું કંઈક છે એની ખાતાકીય પ્રમોશનલ જે હોય ને એની છે એક્ઝામ ને હમણાં જ છે નજીકના ભવિષ્યમાં જ. એટલે મેડમજી ફૂલ તૈયારીમાં, ફૂલ જોશમાં છે. એટલે કીપ ઇટ અપ, નો વરી. અને આ મેઇન ઓલા અપડાઉન વાળું તો હજી લાસ્ટ ટાઈમ વાળું એક બાકી જ છે. હજી 1 યર જ પૂરું થયું હતું. સેકન્ડ યરની બધી એક્ઝામ ને બધું બાકી છે. એટલે એ તો હજી આવશે, હમણાં જ લાવી દેશે આ તો. કોઈ વાંધો નહીં, હવે પલાળી છે તો મુંડાવી તો પડશે જ, એમાં કાંઈ ઓપ્શન છે નહીં. બરાબર. અને અમે સરસ મજાના લગ્ન કરીને ફૂલ મજા કરીને અમે આવ્યા અને હવે આપણે સીધા જશું. અમે થાક્યા પાક્યા આવ્યા હતા ને એટલે અમારા વાવાઝોડાએ છે ને અમારા માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે. તો ચાલો પણ તમને પણ ત્યાં લઈ જાઓ. લાસ્ટ નાઇટ એ પૂરું થઈ ગયું છે પણ એ રેકોર્ડ કરેલું છે અમે. તો આપણે ડોસા પાર્ટીમાં જઈએ. ડોસા પાર્ટી હિન્દીમાં તો ડોસા જ કહેવાય ને, કે ઢોસા કહેવાય? નહીં, આપણે ગુજરાતીમાં આપણે ઢોસા એન કરી દીધું છે, બાકી છે એ ડોસા. DOSA. यस. चलो मैडम जी, आपको भी लेके चलते हैं. લગ્ન સીઝન ચાલે છે અને હમણાં બધેથી આમંત્રણ એટલા બધા આવે છે એની વાત જવા. માઇકાત પહેર્યું નથી કેમ કે મારી સ્વીટ દીદી છે ને, હું અહીંયા આવ્યો ને પછી એને કીધું શરૂ કરી દીધી કે એટલે શરૂ કરી દીધું આપણે, કંઈ વાંધો નહીં. અને આજે મસ્ત બચ્ચા પાર્ટીની પાર્ટી અમે છીએ, નગરી બચ્ચા પાર્ટી નથી. અને હેમાંશી જો સરસ મજાના ડોસા બનાવે છે. ડોસા નહીં હોય હિન્દીવાળા ડોસા, તો ઢોસા અમારે ગુજરાતવાળાના. અને એ રહ્યા અમારા પરશોભાઈ અને આ નાની નાની મારા દૈનિકભાઈની છોકરીઓ બે, આ પિયુષભાઈની ઈદ ને. અને અમારા શોભા બેન છે ને હમણાં 3-4 દિવસે તેલના ડબ્બા ખોલે છે. એમાં કાંઈ આમ તેમ ફેરફાર હમણાં નહીં થાય. 3-4 દી થઈ જાય છે પણ હવે નજીકના સમયમાં છે ને 2 દિવસે પછી ધીમે ધીમે દિવસે એવું બધું થવાનું છે. હવે હું ગોપી એ નહીં જાય
હમણાં ધડબડાટી બોલે મેં કીધું માઇક નથી લાવ્યો તું કેતી વાત શરૂ કર્યું કે તોય કરો આવડે સારા વિશુ અમદાવાદ ને તકલીફ નહીં થાય છોકરા માગી લેજો કે આ જે છે ઈ જ ને એને હોય જ ને એને ખ્યાલ જ હોય કઈ રીતે દર વખતે હમણાં આમે વિશે હમણાં હું કહી રહ્યો હજી કે શોભાબેન હમણાં દર 3-4 દિવસે તેલનો ડબ્બો ખોલે થોડી સ્પીડ રાખવી પડે અને ગોપી પણ બહુ જબરદસ્ત છે ગોપી તો ન કહેવાય વાવાઝોડું છે અમારે હજી તો સાસરે જાય ને પછી અમારે હેમંતસિંહ ગોપી પછી રાખવાનું ત્યાં સુધી નથી રાખવાનું ત્યાં સુધી આપણે વાવાઝોડું જ રાખવાનું બરાબર ને જઈને લાગી જ ગઈ હોય ને એટલે જ અંદર આવ્યો અરે એની સ્પીડ જોજે હમણાં જો આમ જો તો ખરી એમ કઈ ફાવટ કઈ ઓછી થોડી છે આમ જો બેન કોની તો રહી જ ને ઊભા સારી બાબતમાં અમે નબળામાં ઊભા રહી જાય સારામાં તો રહી જ જઈએ ને હું હજી બોલી હું હજી બોલી રહ્યો મેં તો હમણાં દર 3-4 દિવસે તેલનો ડબ્બો ખુલે બસ એને જેવી મજા આવે એવું કોરું શુભમ આ બાજુની બધી લાઈટો ભાઈ કરી નાખ ભાઈ હાલ મારો ભાઈ બહુ ડાયો બધી બંધ છે રેવા દે શરૂ હતી બંધ થાય બસ શરૂ રેવા દે ખાલી હલો તને ખબર છે ને એટલે મને ખબર જ હતી આ દીકરીને ખબર છે આને ખબર છે પણ એ નો સામું જોવે હવે છેલ્લા ભરીને અમારે બધાને અહીંયા જ મોકલી દેવાનું છે મને ઓલું દે ને ઓલું લગાડે પછી એકાદું દે ને એમાંથી બીજું ગરમ થોડુંક હોય તો અડી જાય તો વાંધો એમ એવું ન ભાવે મેળ થઈ જાય તો હવે બેન મારું ધ્યાન બહુ રાખે છે કે મારા ભાઈ આવ્યો ને તો બટર વાળું ખવડાવે હે હા એ કે થાક્યા બહુ એ કે આ બીજું આવ્યું વિશું કે ફટાણા ખાઈને ગળા બે ગયા ને હમણાં ઓલા ખુશાલનો ફોન આવ્યો એ ઘડી કે મારે વિશો આપણે બધા ભલે ઢોસા ખાઈએ પણ આમ જો દાદા માટે છે ને વીઆઈપી વસ્તુ બની હોય ઢોસા એને ઓછા પડે એવું હાલે જ નહીં કે વીઆઈપી વસ્તુ હોવી જોઈએ તો મજા આવે એવું છે ને દાદા ફેન્સી કંઈક બનાવ્યું તમારા ઢોસા તો તમને ભાવતા નથી શું કરવું કયો દાળ નહીં મેનુ બહુ લિમિટેડ છે બધું ફેન્સી હે દાદા હા બેન કોની તું નહીં ગોળ નહીં દાદા ગોળ તો આની યાર કેમ મેળ કરો તમારી દયા ગુણ ગવાય છે નકરા એટલે મેં તો ક્યાં બારગામ ક્યાં શ્રીફળ વધારવા એમ ગોભાઈ મારે ઓછામાં ઓછા છે ને ધીમે ધીમે પણ 5 ખાય હું એ ઘટશે એમ નથી કેતો હું કાંઈ પણ 5 ખાય પણ નિરાતે
અડધો નથી થયો. હવે દૈનિકે બીજો શરૂ કરી દીધો હશે. આપણે હું હાથમાં મોબાઈલ ન હોય, ખાવા વાળાને પ્યોર ખાવામાં ધ્યાન હોય. હોય તોય મારે તો એટલી જ વાર લાગે, ન હોય તોય. આમ જોવા આ લાગણી હોય ને ત્યાં ઉમંગ જમવા જાય, બાકી ક્યાંય જમવા થોડો જાય ઉમંગ. હમણાં વધારે ડોળા કાઢે વિશો, જેમ લગ્ન નજીક આવતા જાય ને એમ ડોળા વધારે કાઢે. અરે વાહ મારી દીકરી, એનો ટાઈમ થયો નથી ને એટલે તને કહે છે કે તમ તાર બધું થઈ જાય. નહીં, એને ભૂખ લાગે એવું તો છે જ નહીં, પણ ટાઈમ નથી થયો. ચાલો તમે પૂરું કરો, પછી આપણે પાછું ટુ બી કન્ટિન્યુ કરીએ. અમારા દાદા જો આ બધું તાણ કરવા માંડ્યા છે કે અહીંયા એવો હોય કે હવે આ ટેવ પાડી દેવાની છે હવે, કેમ કે હવે રોજ આ શરૂ જ રહેવાનું છે. હા, આ બંધ નહીં થાય હવે. હવે ટેવ પાડી દેવાની. હા એમ, હા હેલો શરૂ થઈ ગયું કા શુભમ? હા હવે બંધ થવાનું નથી. હાલ્યો, આ મારે તૈક્યા ન જોઈએ એટલે બધા દાદા. હા 16 તારીખ સુધી કેમેરો બંધ કરવાનો થતો જ નથી. મારો ચહેરો લોકોને વ્યવસ્થિત દેખાય. મેં પેલા ફોન કર્યો હતો પણ નેટ બંધ હતું. મેં મારામાંથી કર્યો, જોઈ લ્યો. આમ જોવો મજા મજા કરીએ અમે. એક નંબર. આમ જોવો અમારે ને અમદાવાદ છે ધક્કો ખાવો પડશે. એટલે સામાન અમે અહીંથી બધું લેતા આવશું જાતે, એ તમારે નહીં લાવવાનું. અરે જા કરો ન્યા, પણ ખાલી અમારી બેન ની ખાલી મહેનત જ અમે માગશું. સામાન બીજો આવ્યો આમ જો આ હું કહી છે ખબર છે તમને? હું ગલીમાં જઈવા એમ કહી છે. બસ હો બધા નિરાત રાખજો. હવે હમણાં હાવ નજીક આવે છે દિવસો. શાંતિ હોય એક જો બે ઊભા છે ભાઈઓ. હા એ બે ઊભા છે. હા બસ એમ નિરાતે હાવ. કે ભાઈ ઓલો ફૂલો હમણાં માટી બોલ છે ઓ. ધૈર્યું છે ઓ. તલ તું નહીં બેસ ત્યાં સુધી નહીં મેળ પડે. બે જા તારા પતિ ગયું હોય તો. મામા મામીને તાણ દો બોલો હાથમાં. એવું નથી. આને હારે ઈ કે જમીએ ને એમ ઢોસાનો મોહ નથી કે હારે જમવાનો મોહ છે એમ. મહેંદી મૂકી દે, ખોટી વહી જાય મહેંદી. હવે જાય નહીં ને, હવે પાછી આ કાઢવી પડે એમ છે, કેમ કે પાછી નવી મૂકવી પડશે ને પાછી. તકલીફ દઈને કી છે હવે ઝટ નીકળે એની ઉપાધિ છે કે તો નવી મૂકા છે ને પાછી. એક ની એક ડિઝાઇન પાછી થોડી 15 તારીખે હાલ છે. ગુટારો થાય, રોજ ઈ ગુટારો. નહીં, ડિઝાઇન ફરવી જોઈએ કા ગોપી, એની હાલે. આને શું કહેવાય ખબર? નહીં, હેલિકોપ્ટર ઢોસા કહેવાય. નવું નામ લાવી કે ટાઇટલ આપવાનું છે વિશું. હેલિકોપ્ટર ઢોસા. ચાલો મારા બેન ના ઘરે હેલિકોપ્ટર ઢોસા ખાવા. ઈ જ આવશે હવે સબ્જેક્ટ. એ દીકરી ક્યાં જઈ એવી? બને હો બને. ઈ પછી એક આમાં એવું હોય શુભમ, એકવાર શરૂ થાય ને પછી બંધ હું થાકું ને તે થાય છે. કા ફોન ના પાડી દે. હમણાં કાલ ના પાડી દીધું ગોપી. એમન છે કાલ ફોને ના પાડી દીધી બસ હવે હું એટલું જ રેકોર્ડ કરે. હવે આનાથી વધારે મારી કેપેસિટી નથી એમ. સેકન્ડો ગણાય હો કે હવે એટલી મિનિટ જ રેકોર્ડ થશે. ન્યા સુધી ખેંચી લીધું અને હવે એડિટ કર્યા કરું છું બેઠો બેઠો. બાય બાય તો કે અરે વાહ એમન છે એટલે જ એમ કે તમે એક જ ન આવી શકો. અઠવાડિયું પછી આવતા જતા રહેજો. 15 તારીખ પછી અઠવાડિયું આવતા જતા રહેજો. અંદર વીએ કે હવે વારો આવશે. હું અંબાવું કઈ હેમંતસિંહ તે કેમ દાળ ઠીક હાથમાં છે મેં નીચે કેમ દેખાતી ને? ઓલી ચટણી ખાવી છે લઈ આવું. કરાવવું એમ આમાં નથી લેવું કઈ ભલે. લેવું પડે. હા પણ એ આ ખબર જ છે બધાને એટલે જ આ પાડી છે. ચલો બહેના મિલતે હે.
सकते हैं पक्का। पाँचवा પાછો હોમવર્ક કરીને પાછો ચક્કર મારી ગયો હવે નહીં 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 એને ના લેવડાવો છે ને દવા પીવડાવી ગોપી ले હવે છેલ્લી લઈ લે હવે. 15 દી હવે નવરી મળે કે ન મળે લે લેતો જા હાલ શુભમ તેને ક્યાં જીભ ભળી ગઈ મામાની